શું તમે પણ તમારા ફોટો કે ઇમેજનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માંગો છો? એટલે કે તમારા ફોટોમાં જે પાછળનું બેકગ્રાઉન્ડ છે તેને તમે હટાવવા માંગતા હોય, તેને સંપૂર્ણ ડિલીટ કે ગાયબ કરવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને તમને આ વિડીયોમાં તમામ માહિતી મળી રહેશે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે ફોટો કે ઇમેજનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. તમારે તમારા ફોનના ક્રોમ બ્રાઉઝર કે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને સર્ચ બારમાં જઈ અને સર્ચ કરી લેવાનું છે સ્લેઝર એવું સર્ચ કરી અને તમારે સર્ચ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો હવે તમારે એક તમે જોઈ શકો આવી વેબસાઇટ આવશે સ્લેઝર નામની. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે તમે જેવી રીતે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો ત્યારે થોડુંક તમારે વેઇટ કરી લેવાનું છે. થોડુંક તમે વેઇટ કરશો એટલે તમને સામને આવું ઇન્ટરફેસ સામે આવી જશે. હવે તમારે કાંઈ જ નથી કરવાનું, નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમને એક ઓપ્શન આવશે અપલોડ ઇમેજ, આવું ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા ગેલેરીમાં જેટલા પણ ફોટા છે તે તમામ ફોટા તમને અહીં શો થવા માંડશે. તમને બધા જ ફોટા અહીં દેખાશે. હવે તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તે ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો, એટલે કે તેને પસંદ કરી લેવાનો. તમે જોઈ શકો છો હું આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માંગુ છું એટલે હું તેના પર ક્લિક કરીશ. હવે ક્લિક કરી અને ડન ના ઓપ્શન આ તમને એક ઓપ્શન મળશે, ડન નું ઓપ્શન આ ઉપરની સાઈડ. હવે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે ક્લિક કરી થોડા સમય તમારે વેઇટ કરી લેવાનો છે. હવે તમે થોડા સમય વેઇટ કરશો ત્યારે તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ હશે તે રિમૂવ થવાની પ્રક્રિયા અહીં શરૂ છે. તમે જોઈ શકો છો તમારે અહીંયા પ્રોસેસિંગ એવું લખેલું આવશે. તમે જોઈ શકો છો અહીંયા લખેલું આવશે પ્રોસેસિંગ, એટલે કે તમારા ફોટોમાં જે કઈ બેકગ્રાઉન્ડ છે તે અહીં રિમૂવ થવાનું શરૂઆત થઈ જશે અને તમે જોઈ શકો છો થોડા જ સમય બાદ તમે જોઈ શકો છો તમારા ફોટોનું સંપૂર્ણ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે, હટી જશે અને તમારું ફોટોનું પીએનજી માં કન્વર્ટ થઈ જશે. હવે તમારે આ ફોટોને ડાઉનલોડ કરવા માટે તમને અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ. આ ડાઉનલોડ વાળા ઓપ્શન ઉપર જ્યારે પણ તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો તમે જોઈ શકો છો અહીં ડાઉનલોડ થઈ જશે. તમે જોઈ શકો છો આ ફોટો ડાઉનલોડ થઈ ગયો છે. તો જો આવા જ વિડીયો તમે ગુજરાતી ભાષામાં જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી લેજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.